ખેડૂતોના મુદ્દે અવારનવાર આમ આદમી પાર્ટી સરકાર સામે પોતાનો અવાજ ઉઠાવતી હોય છે, પરંતુ સરકાર દ્વારા ખેડૂતોની સમસ્યાઓનું સમાધાન કરવામાં આવતું નથી. તો આજે ફરી એકવાર આમ આદમી પાર્ટીના કિસાન સંગઠને ખેડૂતોના મુદ્દે ગુજરાતના તમામ જિલ્લાઓમાં કલેક્ટરના માધ્યમથી મુખ્યમંત્રી અને કૃષિ મંત્રીને આવેદનપત્ર સોંપવામાં આવ્યું. આ આવેદનપત્રમાં આમ આદમી પાર્ટી સરકાર સમક્ષ પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે હાલ ચણા અને રાયડાના ટેકાના ભાવે થઈ રહેલી ખરીદીમાં સરકાર ખેડૂતોની મજાક કરી રહી છે. હાલ સરકારે કુલ 1,10,000 ખેડૂતોના રજીસ્ટ્રેશન પણ બ્લોક કરી દીધા છે, જે ખૂબ જ ગંભીર બાબત છે. તો અમારી માંગ છે કે બ્લોક થયેલા રજીસ્ટ્રેશનને અનબ્લોક કરવામાં આવે અને ચણાની ખરીદીમાં પ્રતિ ખેડૂત ઓછામાં ઓછું 200 મણ સુધીના ચણાની ખરીદી કરવાનો નિર્ણય કરવામાં આવે. ત્યારબાદ આમ આદમી પાર્ટીએ વધુમાં જણાવ્યું કે ભાવનગર, અમરેલી સહિત સૌરાષ્ટ્રના ગામડાઓમાં ખેડૂતોએ સફેદ ડુંગળીનું મોટા પાયે વાવેતર કર્યું છે, જેમાં ખેડૂતોને પોષણક્ષમ ભાવ ન મળતા ખેડૂતોને આર્થિક નુકસાન થઈ રહ્યું છે. ભૂતકાળમાં પણ સરકારે આવા નુકસાનની સામે ખેડૂતોને મદદ કરી છે, તો આ વખતે પણ સરકાર તાત્કાલિક ધોરણે પ્રતિ કિલો 10 રૂપિયાની સહાયની જાહેરાત કરે તેવી માંગ છે. મહામંત્રી તરીકે આ જિલ્લા કલેક્ટર મારફતે મુખ્યમંત્રી અને કૃષિ મંત્રીને રજૂઆત કરવા માટે આવ્યા છીએ. ગુજરાતના ખેડૂતોના અનેક પડતર પ્રશ્નો છે, એ બાબતે તાત્કાલિક ધોરણે એ પડતર પ્રશ્નોને સોલ્વ કરવામાં આવે. સૌથી અગત્યનો પ્રશ્ન ટેકાના ભાવે ચણા અને રાયડાની ખરીદી કરવામાં આવે. 1,10,000 કરતાં વધારે રાયડા અને ચણાના ખેડૂતોએ જે રજીસ્ટ્રેશન કર્યું છે એ રજીસ્ટ્રેશન અત્યારે સરકાર દ્વારા બ્લોક કરવામાં આવ્યું છે. એમને તાત્કાલિક ધોરણે અનબ્લોક કરવામાં આવે અને ચણા અને રાયડાની તાત્કાલિક ધોરણે ખરીદી વ્યવસ્થિત રીતે ટેકાના ભાવે કરવામાં આવે. સાથે સાથે બીજો અગત્યનો મુદ્દો સફેદ ડુંગળીનું વાવેતર સૌરાષ્ટ્રના ભાવનગર, અમરેલી અને સૌરાષ્ટ્ર પંથકના ગામડાઓમાં આ સફેદ ડુંગળીનું વાવેતર અનેક ખેડૂતોએ કર્યું છે, પરંતુ એમને મુખ્ય માંગણી એ છે કે એમને પોષણક્ષમ ભાવ મળતો નથી અને ભાવ ના મળવાના કારણે આજ ખેડૂતો પીડાઈ રહ્યા છે, ખેડૂતો રડી રહ્યા છે. તો તાત્કાલિક ધોરણે ખેડૂતોને પોષણક્ષમ સફેદ ડુંગળીનો ભાવ આપવામાં આવે, સિંચાઈનું પાણી દરેક ગામડાઓ સુધી પહોંચાડવામાં આવે. આજે ગામડાઓ ભાંગી રહ્યા છે, તો ગામડાઓને ફરી પાછા ગોકુળિયા બનાવવા માટે સરકારશ્રીને અમે વિનંતી કરીએ છીએ કે ગોકુળિયા ગામ બનાવવા માટે પ્રયત્નો કરે. આ 3 માંગણીઓ સાથે આ જિલ્લા કલેક્ટર મારફતે અમે મુખ્યમંત્રી અને કૃષિ મંત્રીને રજૂઆત કરવા માટે અમારી આમ આદમી પાર્ટીની સમગ્ર ટીમ અહીંયા ઉપસ્થિત છે.